યાદ રાખો મિત્રો, લોન લેવી ખરાબ નથી, પણ જાણકારી વગર લીધેલી લોન મોંઘી પડી શકે છે. તમારી સેલેરી દર મહિને બેંકમાં આવે છે, પણ સેલેરી સ્લીપ નથી, અને આ જ કારણથી દરેક જગ્યાએ લોન રિજેક્ટ થાય છે. તો આજનો વિડીયો તમારા માટે ખાસ છે. તો આજે હું તમને એવી માહિતી આપીશ કે એવા કેટલાક કેસીસમાં સેલેરી સ્લીપ વગર પણ તમને લોન લઈ શકો છો, થાય છે, પોસિબલ છે, પણ એક નાની મિસ્ટેકથી તમારી લોન રિજેક્ટ થઈ શકે છે. તો આ વિડીયો પૂરો જોજો, બધી જ માહિતી આપીશ. સારું લાગે શેર જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ફોલો જરૂર કરી દેજો. ચલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે. તમે નોકરી કરો છો, તમારો પગાર બેંકમાં આવે છે. ખાસ કરીને એવા લોકો માટે કે જે લોકોને સેલેરી સ્લીપ નથી આવતી પણ પગાર બેંકમાં આવે છે. લોકોને શું શું પ્રોબ્લેમ થાય છે? આજે ઘણા લોકો પ્રાઇવેટ જોબ કરે છે, સેલ્સમાં કામ કરે છે, ઓફિસમાં કામ કરે છે, અથવા કોઈ નાના બિઝનેસમાં જોબ કરે છે. સૌથી મોટો પ્રોબ્લેમ શું આવે છે ખબર છે? પગાર તો બેંકમાં આવે છે પણ સ્લીપ નથી આપતા, અને લોન માટે એપ્લાય કરે છે અને રિપ્લાય આવે છે સ્લીપ આપો તો તમારી લોન આગળ જશે, સ્લીપ નથી આવતી અને શરૂ થાય છે ત્યાંથી ટેન્શન. પણ મિત્રો, ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી બદલાઈ રહી છે. આજે ઘણી બધી એનબીએફસી કંપની છે જે તમારા બેંકના બિહેવિયરના આધારે તમને લોન એપ્રુવ આપે છે. જેમ કે દર મહિને બેંક સેલેરી કેટલી ક્રેડિટ થાય છે, ઈએમઆઈ હિસ્ટ્રી, બેંક બેલેન્સ પેટર્ન અને ટ્રાન્ઝેક્શન ડિસિપ્લિન, આ બધા જ ફેક્ટરને આધારે તમારી લોન એનાલિસિસ થાય છે. સિમ્પલ ભાષામાં વાત કરું તો તમારી સેલરી જે આવે છે, માનો કે 18,000 રૂપિયા છેલ્લા 4 મહિનાથી કન્ટિન્યુ આવે છે, તો તમારી લોન એલિજિબિલિટી થઈ શકે છે. પણ ફાઇનલ એપ્રુવલ એ તમારા સિબિલ સ્કોર, તમારી પેટર્ન અને તમારું બિહેવિયરના આધારે નક્કી થતી હોય છે. તો ઘણા લોકો શું કરે છે, લોન જોઈએ છે જે કંઈ એપ્લિકેશન આવે એમ એપ્લાય કરી દે છે, જેનાથી બહુ ઇન્ક્વાયરી થાય, સિબિલ ડાઉન થાય, પ્રોફાઇલ રિસ્કી લાગે અને લોન તમારે રિજેક્ટ થવાના ચાન્સ વધી જાય. એટલે કહીએ છીએ કે બ્લાઇન્ડલી એપ્લાય ના કરવું. તમે ટ્રસ્ટેડ ઓફિશિયલ વેબસાઇટ અથવા ટ્રસ્ટેડ પ્લેટફોર્મ અથવા ટ્રસ્ટેડ એજન્ટ પાસેથી કરાવો. જો સેલેરીના આધારે તમે લોન એપ્લાય કરતા હોય તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પહેલું, કે તમારું સેલેરી એકાઉન્ટ રેગ્યુલર પડતી હોય, રેગ્યુલર એક્ટિવ રાખો, ઈએમઆઈ બાઉન્સ ના થવા દો, અનનોન કોલથી સાવધાન રહો, ઓટીપી કોઈને શેર ના કરવો, ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર વધારે લોન આપવાની લાલચવાળા કોઈ ફોન આવે, મેસેજ આવે તો એને ઇગ્નોર કરો. ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, યોગ્ય ફાઇનાન્શિયલ ગાઈડન્સના અભાવે નાની જરૂરિયાત માટે પણ પરેશાન થઈ જાય છે. એટલે અવેરનેસ ખૂબ જરૂરી છે. જો તમારી સેલેરી બેંક એકાઉન્ટમાં આવતી હોય, સિબિલ સ્કોર સારો હોય તો તમે આસાનીથી એપ્લાય કરી શકો છો. જો તમે બહુ બધી જે ઇન્ક્વાયરી ના કરેલી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા વોટ્સઅપ નંબર પર તમે સેલેરી સ્લીપ અથવા બેંક સ્ટેટમેન્ટ 6 મહિનાનું ઓનલાઈન ડાઉનલોડ કરેલું પીડીએફ ફાઇલ મોકલી શકો છો, જેથી અમે તમને મદદ કરી શકીશું. યાદ રાખો મિત્રો, લોન લેવી ખરાબ નથી, પણ જાણકારી વગર લીધેલી લોન મોંઘી પડી શકે છે. એ આગામી વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.